નમસ્કાર. CCE 2026ની પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગની તૈયારી કેવી રીતે કરવી આજે આપણે એની જ વાત કરવાના છીએ. અને આપણી પાસે કોઈ સામાન્ય સલાહ સૂચન નથી, પણ 2024માં લેવાયેલી CCE પરીક્ષાની લગભગ 71 શિફ્ટના પેપરનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. આજનો આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે. પેપર સેટરના મગજમાં શું ચાલી રહ્યું છે એ સમજવું અને ભીડથી અલગ તરી આવવા માટે એક ફૂલ પ્રૂફ રણનીતિ બનાવવી. અને આ ચર્ચાની શરૂઆત મને લાગે છે એક સૌથી મોટા ખુલાસા સાથે જ કરવી જોઈએ. જો કોઈ એક વાક્યમાં આ 71 પેપરનો સાર કહેવો હોય તો એ છે કે CCE હવે નોલેજ ટેસ્ટ નથી રહી, એ હવે પ્રોસેસિંગ સ્પીડ ટેસ્ટ બની ગઈ છે. મતલબ કે લડાઈ પ્રશ્ન આવડે છે કે નહીં તેની નથી, પણ કેટલી જલ્દી આવડે છે તેની છે. આ એક નાનો પણ બહુ મોટો માઇન્ડસેટ શિફ્ટ છે. બરાબર. પ્રોસેસિંગ સ્પીડ, અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. ચાલો આને ઊંડાણમાં સમજીએ. અમારા વિશ્લેષણમાં એક એવી વાત સામે આવી છે જે મતલબ કે મોટાભાગના ઉમેદવારોની નજરથી છટકી જાય છે. તમે એને ગણિત અને રીઝનિંગ વચ્ચેનો એક છુપો બ્રિજ કહી શકો છો. બિલકુલ સાચું, હિડન બ્રિજ. આપણે જ્યારે રીઝનિંગના ટોપિક્સનું લિસ્ટ જોઈએ તો સૌથી વધુ પ્રશ્નો ક્યાંથી આવ્યા છે જુઓ. ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે મેથેમેટિકલ ઓપરેશન્સ, જેમાંથી 313 પ્રશ્નો હતા. 313. ઓકે. પછી સંખ્યા શ્રેણી, નંબર સિરીઝ, એના 299 પ્રશ્નો, અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે DI એના 271 પ્રશ્નો. આ માત્ર 3 ટોપિક્સના મળીને જ લગભગ 900 પ્રશ્નો થાય છે. એક મિનિટ, આ આંકડા તો ચોંકાવનારા છે. મતલબ કે ગાણિતિક પ્રક્રિયાઓ અને સંખ્યા શ્રેણી આ તો નામથી રીઝનિંગના ટોપિક્સ છે. તો શું તમે એમ કહેવા માંગો છો કે આ વાસ્તવમાં ગણિત જ છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ જ એ હિડન બ્રિજ છે. દેખાવમાં આ ટોપિક્સ રીઝનિંગ છે, પણ તેની અંદરનું જે એન્જિન છે ને, એ તો મેન્ટલ મેથ્સ એટલે કે શુદ્ધ ગણિતનું જ છે. અચ્છા. ગાણિતિક પ્રક્રિયાઓ એટલે શું? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને BODMS. સંખ્યા શ્રેણી એટલે શું? વર્ગ, ઘન, ગુણાકારની પેટર્ન. આનો સીધો અર્થ એ થયો કે 60% રીઝનિંગ સેક્શનનો લગભગ 40% ભાગ તો શુદ્ધ ગણિત જ છે. ઓહ, તો આનો મતલબ એ થયો કે જે વિદ્યાર્થી ગણિતથી ડરીને માત્ર રીઝનિંગ પર ફોકસ કરવાનું વિચારે છે તે તો વાસ્તવમાં એ પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યો છે. ગણિતથી ભાગવાનો કોઈ રસ્તો જ નથી. તો પછી 2026 માટે આમાંથી પહેલો અને સૌથી અગત્યનો બોધપાઠ શું લેવાનો? પહેલો બોધપાઠ: તમારી તૈયારીના કેન્દ્રમાં વૈદિક મેથ્સ એટલે કે ઝડપી ગણતરીની ટેકનિકને મૂકો. ઘણાને આ એક ગિમિક જેવું લાગે છે. હા, બરાબર. ઘણાને એવું લાગે કે આ બધી ટ્રિક્સ માત્ર દેખાડવા માટે છે. પરીક્ષાના દબાણમાં કોને યાદ રહેવાની? શું ખરેખર ફરક પડે છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, ગિમિક ત્યારે લાગે જ્યારે આપણે તેને માત્ર મોટા ગુણાકાર ભાગાકારની ટ્રીક તરીકે જોઈએ. પણ અહીં વાત અલગ છે. CCEમાં જ્યારે સંખ્યા શ્રેણીનો પ્રશ્ન આવે કે 7, 26, 63, 124, અને જો તમને આ નંબરો જોઈને તરત જ મગજમાં ઝબકારો ન થાય કે આ તો 2નો ઘન 1, 3નો ઘન 1, 4નો ઘન 1 છે, તો તમે બીજાઓ કરતાં ઓછામાં ઓછી 30 સેકન્ડ પાછળ રહી ગયા. તમે સીધા 5-7 મિનિટ ગુમાવી દીધા. આ ફરક છે. સમજાઈ ગયું. આ કોઈ ગિમિક નથી, આ તો સમય બચાવવાનું સૌથી મોટું હથિયાર છે. તો આ તો થઈ હિડન બ્રિજની વાત. હવે રીઝનિંગના 60% વેટેજ પર વધુ ઊંડાણમાં ઉતરીએ. એવું લાગે છે કે પેપર સેટરે અહીં ઉમેદવારો માટે એક ખાસ જાળ બિછાવી છે. તમે સાચું પકડ્યું છે. આપણે છે ને રીઝનિંગના ટોપિક્સને 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે હાઈ વોલ્યુમ ઝોન, જેને આપણે ધ બિગ 4 પણ કહી શકીએ. આમાં એવા ટોપિક્સ છે જેના પ્રશ્નોનો જથ્થો ખૂબ મોટો છે, જેમ કે સમસંબંધ, એનાલોજી, જેના 400 પ્રશ્નો હતા. કોડિંગ ડીકોડિંગ 265 પ્રશ્નો, શ્રેણી 299 પ્રશ્નો અને ગાણિતિક ક્રિયા 313 પ્રશ્નો. આ બધા મળીને તો 1200થી વધુ પ્રશ્નો થઈ ગયા. આ ટોપિક્સની ખાસિયત શું છે? શા માટે તમે આને જાળ કહી રહ્યા છો? કારણ કે આ ચેપ્ટર્સની ખાસિયત એ છે કે એમાં હજારો પેટર્ન બની શકે છે અને કોઈ નિશ્ચિત નિયમ નથી હોતો. આ એવા ટોપિક્સ છે જેને શીખવાના ના હોય, માત્ર ઘસવાના હોય. હું એક ઉદાહરણ આપું. સમસંબંધમાં પ્રશ્ન આવે, ભારત, નવી દિલ્હી, જાપાન... ... આ દેશ રાજધાની. બીજો પ્રશ્ન આવે, કાર, પેટ્રોલ, માનવ...
આ મશીન ઈંધણ. અહીં કોઈ એક ફોર્મ્યુલા નથી. તમે જેટલી વધુ પેટર્ન જોઈ હશે એટલી ઝડપથી જવાબ મળશે. પેપર સેટર જાણે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ સમય બગાડશે. એટલે કે પેપર સેટર જાણી જોઈને એવા ટોપિક્સમાં ઉમેદવારોને ફસાવે છે જ્યાં મહેનતનું વળતર ઓછું છે. તો પછી આ જાળમાંથી બચવાનો રસ્તો શું છે? એવા પણ ટોપિક્સ છે જ્યાં ઓછી મહેનતે ચોક્કસ માર્ક્સ મળે? બરાબર. આ જાળમાંથી બચવા માટે બીજો ભાગ છે જેને આપણે કહીશું લો વોલ્યુમ હાઈ લોજિક, એટલે કે ધ સેફ ઝોન. આમાં આવે વેન આકૃતિ, જેના 145 પ્રશ્નો હતા, સિલોજિઝમ 106 પ્રશ્નો અને લોહીના સંબંધ 200 પ્રશ્નો. આ બધા રોકડા માર્ક્સવાળા ટોપિક્સ છે. અહીં તર્ક અને નિયમો ફિક્સ છે. અચ્છા. એકવાર તમે સિલોજિઝમના નિયમો સમજી લો, પછી પ્રશ્ન ગમે તેટલો અઘરો દેખાય, જવાબ 100% સાચો જ આવશે. રણનીતિ એ હોવી જોઈએ કે સેફ ઝોનમાં 100% એક્યુરેસીનો ટાર્ગેટ રાખો અને હાઈ વોલ્યુમ ઝોનની રોજે રોજ પ્રેક્ટિસ કરીને સ્પીડ વધારો. આ તો રિઝનિંગની રણનીતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ. પણ હવે એ વિષય પર આવીએ જે મોટા ભાગના નોન સાયન્સ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો છે, ગણિત. ઘણા લોકો તો એને છોડી દેવાનું જ વિચારે છે, પણ ડેટા અહીં પણ કંઈક અલગ જ કહી રહ્યો છે. બિલકુલ. અને જે કોઈ ગણિત છોડવાનું વિચારી રહ્યું છે એ સ્પર્ધામાંથી બહાર થવાની તૈયારી કરી રહ્યું છે. ગણિતના ડેટામાં એક સ્પષ્ટ હાયરાર્કી દેખાય છે. આપણે ચેપ્ટર મુજબ નહીં પણ કન્સેપ્ટ ક્લસ્ટર મુજબ તૈયારી કરવી જોઈએ. અને સૌથી પહેલું અને સૌથી અગત્યનું ક્લસ્ટર છે ધ કિંગ મેકર, અને એ રાજા છે ટકાવારી. કિંગ મેકર, આટલો મોટો શબ્દ. ડેટા શું કહે છે? ટકાવારીમાંથી આટલા બધા પ્રશ્નો હતા? આંકડા જુઓ. ટકાવારીમાંથી સીધા 350 પ્રશ્નો પૂછાયા છે, જે બીજા નંબરના ટોપિક સરેરાશ કરતા બમણા છે. બમણા? હા. કેમ? કારણ કે ટકાવારી એ માત્ર એક ચેપ્ટર નથી, એ આખા અંકગણિતની ભાષા છે. જો તમને ટકાવારી આવડે તો શું થાય તેની ડોમિનો ઇફેક્ટ જુઓ. તમને નફો ખોટ આવડી જાય, સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ આવડી જાય, અને સૌથી અગત્યનું રીઝનિંગનો ડીઆઈ ટોપિક પણ તમારા માટે રમતવાત બની જાય. આ ડોમિનો ઇફેક્ટવાળી વાતને થોડી વધુ સરળ રીતે સમજાવશો, એકાદ ઉદાહરણ આપીને? ચોક્કસ. માની લો કે નફાખોટનો એક પ્રશ્ન છે. એક વ્યાપારીએ એક વસ્તુ 120 રૂપિયામાં વેચી અને તેને 20% નફો થયો, તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? હવે ઉપરથી આ નફાખોટનો પ્રશ્ન છે, પણ એના મૂળમાં શું છે? ટકાવારી. બરાબર. જો તમને ટકાવારીની ભાષા સમજાય છે તો તમે તરત જ વિચારશો કે 20% નફો એટલે મૂળ કિંમતના 120%. જો 120% બરાબર 120 રૂપિયા તો 100% બરાબર 100 રૂપિયા. જવાબ મોઢે આવી ગયો. અને જેને આ ભાષા નથી સમજાતી એ સૂત્રોમાં સમય બગાડશે. બિલકુલ. એટલે જ હું કહું છું કે ગણિતની તૈયારીનો 50% સમય માત્ર ટકાવારી અને ગુણોત્તર પર આપવો જોઈએ. અદ્ભુત. તો ટકાવારી એ પહેલું ક્લસ્ટર. બીજા કયા ક્લસ્ટર્સ પર ધ્યાન આપવું જોઈએ? બીજું ક્લસ્ટર છે ટાઈમ મેનેજમેન્ટ ટ્રેપ. આમાં સમય, અંતર, ટ્રેન અને સમયકામ જેવા ટોપિક્સ આવે છે. આ ટોપિક્સના પ્રશ્નો સામાન્ય રીતે લાંબા અને ગણતરી માંગી લે તેવા હોય છે. અહીં જ્ઞાન કરતાં વધુ સમય વ્યવસ્થાપનનું મહત્વ છે. આ ટોપિક્સ માટે પરંપરાગત રીત કામ નહીં આવે. શોર્ટકટ મેથડ્સ અને ઓપ્શન પરથી જવાબ લાવવાની ટ્રીક શીખવી અત્યંત જરૂરી છે. અને ત્રીજું ક્લસ્ટર, આ સૌથી રસપ્રદ લાગે છે, ધી ઇગ્નોર લિસ્ટ. એટલે કે કયા ટોપિક્સ છોડી દેવા? આ તો થોડું રિસ્કી નથી? જરાય નહીં. આ રિસ્ક નથી, આ સ્માર્ટ વર્ક છે. ડેટા જુઓ. ક્ષેત્રફળ ઘનફળના માત્ર 82 પ્રશ્નો છે અને બીજગણિત જેવા ટોપિક્સનું વેટેજ તો એનાથી પણ ઓછું છે. હવે વિચારો, એક નોન સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી આ સૂત્રો યાદ કરવામાં 1 મહિનો બગાડે અને પ્રશ્ન આવે 1 કે 2. એના કરતાં એટલો જ સમય જો તે ટકાવારી પાછળ આપે તો અહીં જ ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટનો ખ્યાલ આવે છે. સાચી વાત છે. મહેનત સામે વળતર ક્યાં વધુ છે એ જોવું પડે. તો આપણે ગણિત, રીઝનિંગનો છુપો બ્રિજ જોયો, રીઝનિંગની જાળ અને સેફ ઝોન સમજ્યા, અને ગણિતના ક્લસ્ટર્સ પણ જોયા. આ બધાને જોડીને એક માસ્ટર સ્ટ્રેટેજી શું બને છે? એ છે DI ટ્રાયેંગલ સ્ટ્રેટેજી. મારા મતે આ આખા વિશ્લેષણનું સૌથી મહત્વનું અવલોકન છે. ડેટા મુજબ DI એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન
એ રીઝનિંગ સેક્શનનો ભાગ છે, પણ એને સોલ્વ કરવા માટે રીઝનિંગની નહીં પણ ગણિતના 3 સ્તંભની જરૂર પડે છે: ટકાવારી, સરેરાશ અને ગુણોત્તર. આ ડીઆઈ ટ્રાયેંગલનો આઈડિયા બહુ રસપ્રદ છે. શ્રોતાઓ માટે આને એકદમ સરળ ઉદાહરણથી સમજાવી શકશો? ચોક્કસ. ચાલો એક કાલ્પનિક ચિત્ર ઊભું કરીએ. માની લો કે તમારી સામે એક બાર ચાર્ટ છે. હવે ડીઆઈનો એક લાક્ષણિક પ્રશ્ન આવશે: કંપની બીનું વેચાણ કંપની ડીના વેચાણ કરતાં કેટલા ટકા વધુ છે? હવે આ પ્રશ્ન રીઝનિંગ સેક્શનમાં છે, પણ તમે કરી શું રહ્યા છો? ટકાવારીની ગણતરી. બરાબર. બીજો પ્રશ્ન આવશે: બધી 5 કંપનીઓનું સરેરાશ વેચાણ કેટલું છે? ફરીથી કામ તમે સરેરાશ શોધવાનું કરી રહ્યા છો. ડીઆઈનું કામ માત્ર ચાર્ટમાંથી આંકડા વાંચવાનું છે. બાકીની આખી પ્રક્રિયા તો શુદ્ધ અંકગણિત છે. ઓહો. જો તમે ગણિતના આ 3 ચેપ્ટર પાકા કરો તો તમે ગણિતના પોતાના 682 પ્રશ્નો તો તૈયાર કરો જ છો, પણ એની સાથે રીઝનિંગના 271 ડીઆઈ પ્રશ્નોની તૈયારી પણ મફતમાં થઈ રહી છે. કુલ 953 પ્રશ્નોની તૈયારી એક જ પ્રયાસમાં. આને કહેવાય સ્માર્ટ વર્ક. આ તો ખરેખર ગેમ ચેન્જિંગ આંતરદૃષ્ટિ છે. તો આ બધી માહિતીને હવે એક એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવી શકાય? સીસીઈ 2026 માટેનો રોડમેપ કેવો હોવો જોઈએ? એક સરળ પણ અત્યંત અસરકારક રોડમેપ છે. સૌથી પહેલા તૈયારીનો ક્રમ બદલવો પડશે. પરંપરાગત રીતે ચેપ્ટર 1, 2, 3 એમ નહીં. પહેલા ગણિતમાં ગુણોત્તર અને ટકાવારી પાકા કરો. એ પૂરા થાય પછી તરત જ રીઝનિંગનો ડીઆઈ ટોપિક અને ગણિતનો નફો-ખોટ ટોપિક લો. આ લિંક તોડશો નહીં. અને રોજિંદી પ્રેક્ટિસ માટે કોઈ નિયમ? કારણ કે માત્ર શીખવું પૂરતું નથી. બિલકુલ. રોજિંદી પ્રેક્ટિસ માટે 60-30-10 નો નિયમ અપનાવો. તમારા દિવસનો 60% સમય માત્ર પ્રેક્ટિસને આપો. ખાસ કરીને શ્રેણી, સમસંબંધ અને સાદુરૂપ જેવા હાઈ વોલ્યુમ ટોપિક્સ માટે. બાકીનો 30% સમય કન્સેપ્ટ લર્નિંગ એટલે કે નવા ચેપ્ટર શીખવા માટે. અને છેલ્લા 10% સમયમાં એટલે કે રોજની માત્ર 20 મિનિટ એક ટાઈમ બાઉન્ડ સ્પીડ ટેસ્ટ આપો. બરાબર. અને આ બધી તૈયારી સાથે સૌથી અગત્યની વાત, માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? 71 શિફ્ટનો ડેટા એક જ વાત મોટેથી કહે છે કે પેપર અઘરું નથી પણ થાક લગાડે તેવું છે. એક્ઝોસ્ટિંગ. તમે કલ્પના કરો કે 400 પ્રશ્નો માત્ર સમસંબંધના છે. એનો અર્થ એ છે કે તમારે સતત તમારું મગજ અલગ અલગ દિશામાં દોડાવવું પડશે. આ એક મેન્ટલ મેરેથોન છે. 50મા શ્રેણીના પ્રશ્ન પછી તમારું મગજ થાકી જશે. એટલે કે આ ગણિતશાસ્ત્રી બનવાની પરીક્ષા નથી. બિલકુલ નહીં. આ ક્વિક ડિસિઝન મેકર બનવાની પરીક્ષા છે. વિજેતા એ હશે જેણે પોતાની માનસિક સહનશક્તિને તાલીમ આપી હશે. તો આખી વાતનો નિચોડ એ જ છે કે હવે ગણિત અને રીઝનિંગને અલગ અલગ ખાનામાં જોવાનું ભૂલી જ જવું પડશે. 2026 માટેની રણનીતિનું નામ જ હોવું જોઈએ લોજિક બેઝડ એરિથમેટિક. અને અંતમાં એક વિચાર. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે 71 શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નોનું પુનરાવર્તન ભલે ન થાય, પણ તેની પેટર્નનું 100% પુનરાવર્તન થશે. તો હવે પ્રશ્ન એ નથી કે બજારમાંથી કયું નવું પુસ્તક ખરીદવું. પ્રશ્ન એ છે કે શું તમે એ 71 પેપર્સને જ તમારી મુખ્ય ગાઈડબુક, તમારી ગીતા કે બાઇબલ તરીકે ગણ્યા છે? કારણ કે સફળતાનો નકશો બીજે ક્યાંય નહીં પણ એમાં જ છુપાયેલો છે.